આજના તમામ સમાચારો જોવા છે અને સૌથી પહેલા વાત કરવી છે આગની ઘટનાઓની, કારણ કે ગુજરાતમાં એક આગ લાગે અને અગ્નિકાંડ સર્જાય, નિર્દોષ લોકો મરતા જાય, તેમ છતાં પણ તંત્ર માત્ર છાટક કરતું એ પ્રમાણે પાણી રેડતું રહે છે અને નિર્દોષ લોકો અગ્નિમાં સ્વાહા થતા રહે છે। ડીસાનો એક કાંડ થયો ત્યારબાદ પણ લોકો સુધરતા નથી, ન તંત્ર સુધરે છે, પરંતુ આગની અલગ અલગ ઘટનાઓ જે અલગ અલગ તસવીરોમાં તમને બતાવી રહ્યા છીએ। અમદાવાદમાં આજે જીવરાજ પાર્ક વિસ્તારમાં એસીના ગોડાઉનમાં જે આગ લાગી, એટલી ભયંકર આગ હતી કે પરિવારના જ 2 લોકોને ભરખીને ગઈ। અને બીજી બાજુ અમદાવાદમાં એક હોસ્પિટલની બાજુમાં રહેલા એક શેડમાં આગ લાગી, જો કે સદનસીબે ત્યાં કોઈ જ દુર્ઘટના નથી થઈ। આ રાજસ્થાન હોસ્પિટલ છે, એની બાજુમાં પતરાના શેડમાં આગ લાગી હતી। અરવલ્લીના જંગલોમાં આગ લાગેલી છે। જૂનાગઢ અને બનાસકાંઠામાં વાહનો ભડભડ બળકતા નજરે પડ્યા છે અને આ તમામ તસવીરો એક જ દિવસની છે કે કેવી રીતે ગુજરાતમાં આગની ઘટનાઓ વધી રહી છે। એક બાજુ ગરમી પોતાનો પૂર્ણ પ્રકોપ સાથે પડી રહી છે અને બીજી બાજુ આ દ્રશ્યો સામે છે। કોઈ દુર્ઘટના થાય ને એમાંથી તમે કોઈ સબક શીખો છો તો ખૂબ સારી વાત છે, પરંતુ વારંવાર એ જ પ્રકારની ઘટનાઓ, એ જ વાતો અને એ જ લાપરવાહી સામે આવે છે તો માત્ર ને માત્ર તંત્રએ ફિટકાર સહન કરવાનો રહે છે। ડીસામાં ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હજુ તો તાજી છે, ત્યાં અમદાવાદમાં ફરી એકવાર એ બેદરકારીના કારણે એક આગ લાગી, જેમાં એક માતા અને બાળકનું મોત થયું છે। માહિતી મુજબ શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં જ્ઞાનંદા સોસાયટી છે, જેમાં એસીનું ગોડાઉન એ રહેણાંક વિસ્તારમાં બનાવી દેવામાં આવ્યું અને અચાનક જ એમાં ભયંકર આગ લાગી। આગ લાગ્યા બાદ મકાનમાંથી એક બાદ એક ગેસના બાટલાઓમાં બ્લાસ્ટ થવા લાગ્યા। બ્લાસ્ટના કારણે સ્થાનિક રહીશોમાં ભયંકર દોડધામ મચી ગઈ, ડરનો માહોલ ફેલાઈ ગયો। જે મકાનમાં એસી ગેસના બાટલાઓનો સંગ્રહ કરવામાં આવ્યો હતો તે કર્તવ્ય જગદીશ મેઘાણીના નામે છે। સ્થાનિકોનું કહેવું છે કે રહેણાંક મકાનમાં ગોડાઉન બનાવી દેવામાં આવ્યું હતું, એ અંગે ચેરમેનને પણ જાણ કરવા છતાં ગોડાઉન ખાલી ન કરાવ્યું। આ ઘટનાને લઈને ધારાસભ્યથી લઈને તંત્રના તમામ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા, પરંતુ વારંવાર એ જ વાતો છે કે કડક કાર્યવાહી કરીશું, પરંતુ આ આગની ઘટના વચ્ચે 2 નિર્દોષ લોકો ગયા છે, એ જ પરિવારના લોકો કે જેમણે આ ભૂલ કરી અને આ ભૂલ એમને જ ભારે પડી છે। અને આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે એક માસૂમ બાળક કે જેનું મોત થયું છે, દાદાએ બનાવેલું આ ગોડાઉન અને તેમાં એમનો પૌત્ર અને એમના દીકરાનું અહીંયા મોત થયાની વાત સામે આવી છે। પુત્ર વધુ અને એમના દીકરાના મોતની જે સમાચાર સામે આવ્યા છે, આ ખૂબ જ દુઃખદ ઘટના છે, પરંતુ બીજી બાજુ ઘોર લાપરવાહીનું પણ પરિણામ છે। એટલે મકાનમાં એમણે ગોડાઉન બનાવ્યું હતું અને ગોડાઉન બનાવવાના કારણે એમનું એર કન્ડિશનનો કોઈ સર્વિસનો બિઝનેસ લાગે છે અને એના ગેસના સિલિન્ડરો નાના નાના એમણે રાખ્યા હતા, એ ફાટ્યા છે। એના કારણે આગ લાગી અને આગ ઘણી મોટી હતી। જ્યારે અમે લોકો અહીંયા પહોંચ્યા, ફાયર બ્રિગેડ એના સમયે પહોંચી ગઈ। 2 લોકો ઉપર હતા, એની મને પ્રજાએ જાણકારી આપી કે ઉપર એમના વાઈફ અને દીકરી છે। એટલે આગ જે પોતે જ અંદર આ પ્રકારે માલ સામાન રાખ્યો, ખાડો જાતે ખોડ્યો અને જાતે જ એમના પરિવારને એમણે ખતરામાં નાખ્યો। વાસના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સોસાયટીમાં એક ફ્લેટમાં આગ લાગેલી હતી। એમાં આપણા એસી ભરવાનું એમાં કેન હતા, એ કેનમાં આગ લાગી ગઈ હતી અને એને કેનમાં આગ રીતે જો આસપાસ આપણા વાહન હતા એમાં પણ આગ લાગી ગઈ હતી। એમાં 4 વાગ્યાની આશરે ઘટના છે અને એ ફાયર અને પોલીસની વ્હીકલ ત્યાં તાત્કાલિક પહોંચી ગયા હતા અને ફાયર પર અત્યારે કાબુ છે। આ અકસ્માતે લાગેલી આગ નથી, પરંતુ આ લાપરવાહીના કારણે લાગેલી આગ છે। અમદાવાદમાં વધુ એક આગની ઘટના બની, જે રાજસ્થાન હોસ્પિટલની બાજુમાં હતી। કપિરાજના કૂદવાના કારણે શોર્ટ સર્કિટ થયું અને ત્યારબાદ અહીંયા આગની ઘટના ઘટી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી, પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। અને બીજી બાજુ એક ઘર કોનું ન હોય એ પ્રકારનું સપનું મોટા શહેરોમાં આવનારા લોકો, તમામ લોકો સેવે, જો અહીંયા રહેતા હોય એ પણ અને બહારથી આવે એ પણ। અને અમદાવાદ જેવા શહેરમાં દોડતું ભાગતું આ શહેર, જેમાં એક આશિયાનો મળી જાય, એવા સપના સાથે અનેક મધ્યમ અને ગરીબ વર્ગના લોકો રાત દિવસ મહેનત કરે છે,
પરંતુ અમદાવાદમાં એવા લુખ્ખા તત્વો પણ બેફામ બનીને ફરે છે, એમને કોઈ બીક નથી લાગતી કાયદાની, કારણ કે બનાવટી પોઝેશન લેટર બનાવીને આવાસના મકાન આપવાનું કૌભાંડ પકડાયું છે. જો તમે પણ આવા કોઈ ગઠિયાના ચક્કરમાં ફસાયા છો તો આ સમાચાર તમે ખાસ સાંભળી લેજો. બનાવટી લેટર બનાવે અને મકાન ફાળવણીનું આખું કૌભાંડ કરી રહ્યા હતા. સૈયદ અને વિપુલ નામના બે વ્યક્તિઓ છે કે જે પૈસા આપતા હોય તેવા સ્ટિંગમાં, બિલકુલ સંદેશ ન્યૂઝનું આ સ્ટિંગ કે જેમાં દેખાઈ રહ્યા છે ગોતા EWS મકાનો છે, જેમાં પોઝેશન લેટર પણ આપી દે, એને પૈસા આપ્યાની પહોંચ પણ આપી દે, અને એવા સામાન્ય 21 લોકો છે કે જેમની સાથે આ મોટી ફ્રોડની ઘટના ઘટી છે. નોકરી કરતા અમિતભાઈ ઠાકોર કે જેઓ ટાઉન ડેવલપમેન્ટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે, તેઓ સલા પોલીસ સ્ટેશનમાં આવી અને એક હકીકત જાહેર કરતા હોય કે ચાંદોલિયા વોર્ડમાં ફાઇનલ પ્લોટ 137માં કેટલાક કિસ્સાઓ દ્વારા ખોટી રીતે પોઝેશન આપી દેવામાં આવે છે. જે હકીકત જાહેર કરતા સોલા પોલીસ સ્ટેશને તેમની ફરિયાદ દાખલ કરી અને હાલ આગળની તપાસ ચલાવી રહી. તો એ વિપુલભાઈ મળેલા તો કે અમારું મકાન ના હોય તો કરી આલીશું કે, તો આમાં ગમે ત્યાં વ્યાજથી પૈસા લાવીને એમને આપેલા 50,000 પહેલાં આપેલા, પછી 70,000 આપેલા, એમ કરીને થોડા જેમ ડોક્યુમેન્ટ હાલતા હતા એમ આપેલા એમને. એ રીતે કરીને 2-2.5 લાખ રૂપિયા આપેલા. પછી એ લોકોએ ચાવી. અને આ ગુજરાત છે કે જ્યાં અત્યારે જે સિઝન ફૂલીને ફાલી છે એ છે કે પ્રતિબંધિત કોઈ પણ હોય એ જ કામ લોકો અને ગઠિયાઓ કરી રહ્યા છે. સુરતમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું કારખાનું ઝડપાયું. કારખાનામાંથી ચાઇનીઝ દોરીનો મોટા પ્રમાણમાં જથ્થો મળ્યો છે. પાંડેસરાના મારુતિનગરમાંથી આખું કારખાનું પકડાયું છે. કારખાનામાંથી પોલીસે 2 લોકોની અટકાયત કરી છે. પોલીસે ચાઇનીઝ દોરીનું કારખાનું સીઝ કર્યું છે. GIDC में एक फर्म है एंजन मोनोफिलामेंट, एक कंपनी है, उसके यहाँ पे इन्फॉर्मेशन मिली कि वहाँ पे चाइनीज़ मांझा जो है वो तैयार हो रहा है. तो इस पे LCB की टीम ने वहाँ पे जाके चेक किया तो जो फाइन फिलामेंट यार्न है वो बनाने के लिए उन्होंने पूरा सेटअप किया हुआ था, लेकिन उसकी जगह पे वो पूरा चाइनीज़ मांझा वो बना रहे थे. वहाँ जब गए तो वहाँ एक प्रमोद भगवान मंडल वो कंपनी का प्रोडक्शन मैनेजर होना बताया, और करीब वहाँ 30 जितने मजदूर हैं वो अलग अलग मशीन के ऊपर काम कर रहे थे. कुछ कच्चा माल देख रहे थे, कुछ पका हुआ माल देख रहे थे, कुछ पैकिंग में थे, कुछ प्रोडक्शन में थे. जब पूछा गया कि ये कंपनी किसकी है तो उन्होंने बताया कि नरेश भाई पटेल हैं जो कतारगाम में रहते हैं, उनकी ये कंपनी है, और सारा सामान जो है वो यहाँ से पैक होके और बाहर बिक्री के लिए जाता है. जितना भी तैयार किया हुआ सामान था उसके ऊपर सारा जो चाइनीज़ अपना मांझा होता है उसकी जो चरखी होती है वो भी उसके ऊपर लपेटा हुआ था, उसका पैकिंग भी वो लोग कर रखे थे. અને સુરતમાં તંત્ર વિધિના નામે જે દુષ્કર્મની ઘટના ઘટી હતી એ દુષ્કર્મની ઘટના કરનારની ધરપકડ કરી છે. છેતરપિંડી પણ કરી, તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ કર્યું અને 2 કરોડ રૂપિયા પડાવ્યા. પોલીસે પ્રેમી ઉદય નવસારીવાલાની ધરપકડ કરી છે. ખટોદરા પોલીસમાં એનો ગુનો નોંધાયો છે. આરોપી સામે આ ગુનો નોંધાયો છે. પ્રેમિકાને લગ્નની લાલચ આપી હતી અને આરોપીએ દુષ્કર્મ કર્યું હતું. પ્રેમિકાના લગ્ન પણ આરોપીએ તોડાવી નાખ્યા હતા. તાંત્રિક વિધિના બહાને રૂપિયા પડાવ્યા અને પોલીસે 60% જેટલો मुद्दामाल रिकवर કર્યો છે. दोनों से उदय से और वितराग से ये दोनों ने इतना पैसा हड़पने के बाद दोनों ही कोर्ट में चले गए, और नामदार कोर्ट ने इस तरह का डायरेक्शन दिया कि इनकी पूछताछ करने के बाद में इनको अरेस्ट नहीं किया जाए, ये इन्वेस्टिगेशन में कोऑपरेट करेंगे और अरेस्ट करने से पहले नामदार कोर्ट को सूचित किया जाए. इस तरह के डायरेक्शन हमें मिले तो नामदार कोर्ट के सभी डायरेक्शंस को फॉलो करते हुए हम लोग इसमें इन्वेस्टिगेशन कर रहे हैं और आगे की अभी पूछताछ चल. અને આજે રામનવમી છે. રામનવમીનો તહેવાર છે અને ગુજરાતમાં કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન બને એ માટે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીએ કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી. હર્ષ સંઘવી પોલીસ ભવન ખાતે સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો તાગ મેળવ્યો. રાજ્યના પોલીસ વડા સહિતના તમામ પોલીસના મોટા અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. પોલીસે 552 જેટલી મોટી રથયાત્રાઓની સંપૂર્ણ વ્યવસ્થાઓ જોડે આ રથયાત્રાઓ હમણાં રાજ્યભરમાં ચાલી રહી છે. આજે ગુજરાત પોલીસ ભવન ખાતે ખાસ DGP અને બીજા સિનિયર અધિકારીઓ સાથે આ યાત્રાઓના નિરીક્ષણ માટે છેલ્લા અનેક કલાકોથી સૌ અધિકારીઓ અહીંયા છે.
અને આ તરફ તાપીના વાલોડમાં રામનવમીના દિવસે એટલે કે આજે વાતાવરણ તંગ બનતા રહી ગયું. ડોડિયા ફળિયાના 2 યુવકો રામનવમીના દિવસે મંદિરમાં પ્રસંગ હોવાથી સામાન લેવા માટે વાલોડ આવ્યા હતા. ત્યારે રસ્તામાં એક વિધર્મી સહિત 2 યુવકો સાથે બવાલ થઈ અને આ યુવકોને મારીને વિધર્મી યુવકે ચપ્પુ બતાવી અને ધમકી આપી. જે ઘટનાને લઈને લોકોના ટોળે-ટોળા વાલોડ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. માથાભારે યુવકો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ફરિયાદી છે હેમરાજસિંહ હરસિંહ પરમાર, તેના મિત્ર વત્સલસિંહ, યુવરાજસિંહ, ભાવિક, દીપકસિંહ અને યુગ સાથે જતા હતા ઇકો ગાડીમાં છાશ લેવા માટે. એ દરમિયાન સામેથી એક સ્પ્લેન્ડર મોટરસાઇકલ આવેલ અને એ અંદરથી જે ડ્રાઈવરની સીટ પર હાથ મૂકેલ તો મોટરસાઇકલવાળાને એવું લાગે કે પોતાને ઇશારો કરે છે અને જેથી મોટરસાઇકલ સામે આવી ફરિયાદીને જે મુક્કો મારેલ, જે સ્ટીલના કડાથી દાઢીના ભાગે મુક્કો મારેલ છે. અને આ તરફ અમદાવાદના નિકોલમાં પોલીસે શોભાયાત્રાને અટકાવી હતી. વિવાદિત ટેબ્લો સાથે રાખ્યા હતા. લવ જેહાદના મુદ્દે આ ટેબ્લેટ હતા એમની સાથે અને પોલીસે આ ટેબ્લોને રોક્યા. ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદના જે કાર્યકર્તાઓ છે એમાં આક્રોશ ફેલાયો. વીએચપી સહિતના તમામ હિન્દુ સંગઠનો દ્વારા રેલી કરવામાં આવી હતી. વિવાદિત ટેબ્લો હટાવવામાં પોલીસે જે ભૂમિકા ભજવી ત્યારબાદ લોકોએ સૂત્રોચ્ચાર કર્યા, રસ્તા પર બેસી ગયા, ટાયરો સળગાવ્યા અને મહામુસીબતે પોલીસે મામલો થાળે પાડ્યો. અમદાવાદના નિકોલ સુકનચાર રસ્તા પાસે જે રેલી છે તે કાઢવામાં આવી હતી, પરંતુ તેને પોલીસ દ્વારા રોકવામાં આવી અને તમામ લોકોમાં એક વિરોધ છે તે અહીંયા જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં તમામ લોકો અહીંયા પહોંચ્યા અને વિરોધ કરવા માટે સ્થળ પર પહોંચ્યા હતા અને મોટી સંખ્યામાં તમામ લોકો એકઠા થઈને વિરોધ છે તે નોંધાવી રહ્યા છે. રેલી અહીંયાથી આગળ નહીં જાય, પોલીસ તો બંદોબસ્ત છે તે રાખી દેવામાં આવ્યો છે. સમગ્ર જે વિવાદ હતો, વિવાદ ઠાળે પાડવાનો પ્રયાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આખો શું વિવાદ હતો? જે આજે શોભાયાત્રા નીકળી હતી એમાં એક ટેબ્લો હતો જે થોડો વિવાદાસ્પદ હતો. જે ટેબ્લો પરમિશનમાં બી આવી કોઈ પરમિશન નહોતી, જેથી ટેબ્લો હટાવવામાં આવેલો છે અને હાલ અહીંયા આગળ એ લોકો યાત્રા અટકાવી છે અને પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ટૂંક જ સમયમાં સોલ્યુશન આવીને ફરીથી યાત્રા ચાલુ થઈ જશે. યાત્રાને આગળ વધારવામાં આવશે કે પછી અહીંયાથી પરત ફરવાનું કહેવામાં આવશે? આગળ યાત્રા વધારીને પૂરી પોતાના રૂટ ઉપર થઈ જશે. જરૂરી. અને આ તરફ આજે રામનવમીની શોભાયાત્રા હતી. સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ પણ થયો. ચાંદખેડામાં શોભાયાત્રામાં સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરવામાં આવ્યો. શોભાયાત્રામાં પોસ્ટર લગાવીને લોકોએ વિરોધ કર્યો. સ્વામિનારાયણના સંતો બફાટ કરે છે એ વાતને લઈને આજે વિરોધ થયો અને હનુમાનજીની ગદા એમના માથા પર મારતા હોય તેવા પોસ્ટરો પણ જોવા મળ્યા. બફાટિયા સંતો પર હનુમાનજી ગદાનો વાર કરતા હોય તેવા પોસ્ટર સાથે આજે વિરોધ કરાયો. તમારા જે પણ વિવાદો છે એને તત્કાલીન રૂપે બંધ કરવામાં આવે અને તમારા જે પણ પોસ્ટર, જે પણ ડાયરીઓમાં, ચોપડામાં જે ચિત્ર્યું છે એને નષ્ટ કરવામાં આવે, નહીં તો તમારા વિરોધમાં પણ આ રીતે અમે યાત્રા કાઢીશું. અને આ તરફ મહેસાણા જિલ્લામાં અનેક સ્થળે રામનવમીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે શહેરમાં રાજ્યની સૌથી મોટી 44મી રામનવમીની યાત્રા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં ભજન મંડળીઓ, વિવિધ પ્રકારના ટેબ્લો અને ઠેર ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે રામલલાના ભક્તોએ આજે જય શ્રી રામના નાદ સાથે સ્વાગત અને એક શાનદાર આયોજન કર્યું હતું. 8 એપ્રિલે ભાજપનો સ્થાપના દિવસ છે અને વિક્રમ સંવત પ્રમાણે આજે રામનવમીનો પણ દિવસ છે. આજે બંને સરસ મજાના, જેને કહેવાય ભગવાન રામ નવમી એટલે તો આખું ભારત ઉજવતું હોય અને સ્થાપના દિવસ ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રવાદથી ભરેલો કાર્યકર્તા સમગ્ર દેશમાં એની સ્થાપનાના દિવસને ઉજવતો હોય ત્યારે આ 44મી રથયાત્રા અત્રેથી પ્રસ્થાન થઈ છે. વાત કરવી છે CR પાટીલના નિવેદનની. આજે વકફ સંશોધન બિલને લઈને પાટીલે નિવેદન આપ્યું. એમણે કહ્યું કે બિલને લઈને લોકોના મનમાં ખૂબ અસમંજસ હતી. બિલમાં સુધારો થવો ખૂબ જરૂરી હતો. આની લાંબી લડત હતી અને ત્યારબાદ હવે આ વિજય થયો છે. લોકસભામાં પણ 12 કલાક અને રાજ્યસભામાં પણ લગભગ 12 કલાક સુધી બંને લોકસભા અને રાજ્યસભાએ એમાં ખૂબ વિસ્તૃત ચર્ચાઓ કરી. ઘણી બધી જે ગેરસમજો હતી એ માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબે લોકસભા અને રાજ્યસભામાં દૂર કરી અને એના કારણે એક સંતોષના વાતાવરણ સાથે આ બિલ મંજૂર કરવામાં આવ્યું. પ્રક્રિયા મુજબ લોકસભામાં પાસ થયા પછી રાજ્યસભામાં ગયો, ત્યાં પાસ થયા પછી એ માન્ય રાષ્ટ્રપતિજીને મોકલવામાં આવ્યો હતો અને માન્ય રાષ્ટ્રપતિજીએ એની પર પોતાની મોહર મારી છે અને કાયદાનું રૂપ આપ્યું છે. એના માટે હું એમનો આભાર માનું છું.
અને બીજી બાજુ ગુજરાતમાં લગભગ કેટલાય દાયકાઓ બાદ હવે કોંગ્રેસ અહીંથી ફરીથી પોતાની પ્રયોગશાળા શરૂ કરવા જઈ રહી છે. કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજાવાનું છે. અમદાવાદમાં અધિવેશન માટે તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. વિવિધ નિમાયેલી કમિટીઓના અધ્યક્ષની બેઠક થઈ. પવન ખેરા આજે CWCની અધિવેશન સ્થળની મુલાકાતે પહોંચ્યા. 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવાનું છે. ગરમી વધારે છે તેના માટે ખાસ વ્યવસ્થા કરાઈ હોવાની વાત પવન ખેરાએ કરી છે. इसलिए मैं सारे वेन्यू पे गया और वहाँ व्यवस्था देखी. बहुत बढ़िया इंतज़ाम हो रहे हैं. गर्मी बहुत तेज़ है, उस हिसाब से इंतज़ाम हो रहे हैं ताकि किसी को कोई तकलीफ नहीं हो, पसीना नहीं बहाना पड़े ज़्यादा. तो इसलिए वो व्यवस्था देखने में आया हूँ. और इसके बाद शाम को हमारी बैठक भी है मीडिया और कम्युनिकेशन विभाग वालों की कि क्या कहीं कोई कमी तो नहीं है. अगर कमी है तो उसको कल हमारे पास पूरा एक दिन है और कमी को कैसे ठीक कर सकते हैं. जो कांग्रेस की ये बैठक होने जा रही है 8 तारीख को, पहले तो हम हमारे कार्य समिति की विस्तारित बैठक करेंगे जिसमें कार्य समिति के तमाम साथियों के साथ साथ प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष और विधायक दल के नेता उसमें शामिल होंगे. અને આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કલોલની મુલાકાતે પહોંચ્યા, જ્યાં ઇફકોના કલોલ એકમની સુવર્ણ જયંતિની ઉજવણીમાં આજે હાજર રહ્યા હતા. બીજ સંશોધન કેન્દ્રનો અમિત શાહના હસ્તે શિલાન્યાસ થયો. કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કરતા કહ્યું કે ઇફકોએ ખેડૂતોને ફર્ટિલાઇઝર સાથે જોડ્યા છે. ઇફકોનો ડંકો આગળ પણ વાગતો રહેશે. ઇફકોએ ક્ષમતા પણ વધારી, ઇફકોએ ખેડૂતના ખેતર સુધી રીચ પણ વધારી, પહોંચ પણ વધારી અને ઇફકોએ R&D કરી આધુનિકતાને લેબોરેટરીની અંદર જે પ્રયોગો થતા હતા એને લેન્ડ સુધી, ખેતરની જમીન સુધી પહોંચાડવાનું કામ ઇફકોએ કર્યું છે. અને આજે અહીંયા બીજ અનુસંધાન કેન્દ્રની સ્થાપના થઈ. મિત્રો, નરેન્દ્ર મોદીજીએ સમાજ જીવનના દરેક ક્ષેત્રની અંદર નવી શરૂઆતો કરી.